નમસ્કાર. CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના ચંડોળા તળાવના ડિમોલિશન બાદ હવે રખિયાલમાં ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. ગેરકાયદે નમાજની જગ્યા સહિત 20 કારખાના અને દુકાનો પર બુલડોઝર ફર્યું છે. આજે રખિયાલમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવાયું છે. કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીને નમાઝ માટેની જગ્યા અને 20 જેટલા કારખાના બનાવવામાં આવ્યા હતા. તે તોડી પાડવામાં આવ્યા છે. 350થી વધુ પોલીસ કર્મીઓના બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2008માં અહીંયા જ ડિમોલિશન કરાયું હતું. ત્યારબાદ ફરી દબાણો થઈ ગયા હતા. રખિયાલમાં મોરારજી ચોકમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલાક વર્ષોથી કોમન પ્લોટ ઉપર 20થી વધુ કારખાના અને દુકાન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત બાંધકામ કરીને નમાજ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી. તમામ જગ્યા ગેરકાયદેસર હોવાથી સવારથી જ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન આસપાસના લોકો પણ જોવા ટોળે મળ્યા હતા.